શું તમે જાણો છો કે દાન કરવું તો ખૂબ પવિત્ર કામ ગણાય છે, પરંતુ સાંજના સમયે જો કેટલીક ચોક્કસ વસ્તુઓનું દાન કરવામાં આવે તો તે તમારા જીવનને ખતરામાં મૂકી શકે છે? હા મિત્રો, શાસ્ત્રો કહે છે કે સાંજના સમયે 5 વસ્તુઓનું દાન ક્યારેય કરવું જ ન જોઈએ, નહીંતર ધીમે ધીમે ઘરનું સુખ શાંતિ ખતમ થઈ જશે, ધન સંપત્તિ હાથમાંથી સરકી જશે અને વ્યક્તિ કંગાળ પણ થઈ શકે છે. મિત્રો, જો તમને આવા જ ધર્મ અને વાસ્તુ વિશેના સાચા જ્ઞાન જાણવા ગમે છે તો વિડીયોને હમણાં જ લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ દબાવો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને સતત મળતી રહે. હવે વાત કરીએ પહેલી વસ્તુની. દૂધ હંમેશા પવિત્ર માનવામાં આવે છે. પૂજા, અર્પણ અને ધાર્મિક વિધિઓમાં દૂધનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સાંજના સમયે દૂધનું દાન કરવું ખૂબ અશુભ ગણાય છે. કહેવાય છે કે આ સમયે દૂધ આપવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે, સદભાગ્ય ધીમે ધીમે ઓઝલ થવા લાગે છે અને કુટુંબના સભ્યો વચ્ચે ચિંતા અને તણાવ વધે છે. બીજી વસ્તુ છે મીઠું. મીઠું જીવનની મીઠાશનું પ્રતીક છે, પરંતુ સાંજના સમયે મીઠું આપવાથી એ જ મીઠાશ જીવનમાંથી ખતમ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સાંજે મીઠું આપવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે, માનસિક શાંતિ ભંગ થાય છે અને કુટુંબના સભ્યો વચ્ચે કલહ વધી જાય છે. એટલે આ વસ્તુનું દાન સાંજે ક્યારેય ન કરવું. ત્રીજી વસ્તુ છે તેલ. તેલનો ઉપયોગ દીવો પ્રગટાવવા માટે થાય છે, જે પ્રકાશ અને શક્તિનું પ્રતીક છે, પરંતુ સાંજના સમયે જો તેલનું દાન કરવામાં આવે તો એ પ્રકાશ ધીમે ધીમે ઘરમાંથી ઓઝલ થવા લાગે છે. પરિણામે ઘરના સભ્યો આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે, વ્યાપારમાં નુકસાન થવા લાગે છે અને નોકરી કે ધંધામાં અડચણો વધે છે. ચોથી વસ્તુ છે દહીં. દહીંને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. તે શાંતિ અને શુભતાનું પ્રતીક છે, પરંતુ સાંજના સમયે દહીંનું દાન કરવાથી જીવનમાંથી શાંતિ દૂર થઈ શકે છે. શાસ્ત્રો કહે છે કે આવું કરવાથી વ્યક્તિને માનસિક અસ્વસ્થતા, તણાવ અને નકારાત્મક ઉર્જાનો સામનો કરવો પડે છે. એટલે દહીં સાંજે ક્યારેય ન આપવું. પાંચમી અને છેલ્લી વસ્તુ છે લોખંડ. લોખંડ શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે, પરંતુ સાંજના સમયે લોખંડ કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં અસ્થિરતા આવી જાય છે, ઘરમાં સતત મતભેદ રહે છે, પ્રગતિમાં અવરોધ આવે છે અને નોકરી કે ધંધામાં નુકસાન થવાનું જોખમ વધે છે. તો મિત્રો, દાન કરવું તો સદાય શુભ છે, પરંતુ સમયનો ખૂબ જ મહત્વ છે. જો દાન કરવું જ હોય તો સવાર અથવા બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાંજનો સમય દાન માટે યોગ્ય નથી. ખોટા સમયે કરેલું દાન આપણા જીવનની દિશા બદલી શકે છે, જ્યારે યોગ્ય સમયે કરેલું દાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. મિત્રો, આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં લખજો કે તમને કઈ વાત સૌથી ખાસ લાગી.